નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હાલ ગુજરાત પોલીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થવાની તૈયારીમાં છે। ઘણા વિદ્યાર્થીઓના નામ ડીવીમાં તો આવી ગયા, પણ તેમના નામ બાઉન્ડ્રી પર છે। તેમને ઘણી મૂંઝવણ છે। તેમના પ્રશ્ન છે કે મારું નામ મેરિટમાં આવશે કે નહીં। આપણે મેરિટ કેટલું અટકશે તે સચોટ રીતે તો કહી ન શકીએ, પણ આપણે અંદાજો લગાડીને કહી શકીએ કેટલું મેરિટ અટકશે। પરંતુ ઘણા ઉમેદવારો બીજી ભરતીઓમાં સફળ થયા છે। તેમને મારી વિનંતી છે કે તેઓ ઓપ્ટ આઉટ કરે, જેથી કરીને ઘણા બીજા ઉમેદવારોને પણ લાભ મળી શકે। દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોને કેટેગરી અને કટ ઓફ વાઇઝ બોલાવવામાં આવેલા છે, જેની અંદર જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોના માર્ક 120 આસપાસ અને મહિલા ઉમેદવારોના માર્ક્સ 98 હતા, જેની અંદર ટોટલ 10,333 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો જેના માર્ક 94.50 અને મહિલા ઉમેદવારોના 80.50 માર્ક હતા, એવા ઉમેદવારોને 2,781 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। એવી જ રીતે એસસીબીસી જેની અંદર 9.75 અને મહિલા ઉમેદવારોના 98.25 માર્ક હતા, જેવા ઉમેદવારો જેમ કે 5,737 ઉમેદવારો હતા। આમ આપણે જોઈએ તો એસસી ઉમેદવારો જેના માર્ક 94.75 અને મહિલા ઉમેદવારોના 80.85 માર્ક હતા, આવા 1,631 ઉમેદવારો હતા। ટકાવારી વાઇઝ પુરુષ ઉમેદવારોની અંદાજિત ટકાવારી જોઈએ તો જેમની અંદર જનરલ કેટેગરીના ઉમેદવારોની સંખ્યા 775 છે, જે કુલ ટકાવારીના 9.9 આવે છે। આવી જ રીતે એસસીબીસીની પુરુષોની અંદાજિત જગ્યા જોઈએ તો 4,933 છે, જેની કુલ ટકાવારી 66.5 થાય છે। એવી જ રીતે ઈડબ્લ્યુએસ જેની જગ્યા 750 છે, જેની કુલ ટકાવારી 10.1 થાય છે। એસસી કેટેગરીની જગ્યા જોઈએ તો જેની 997 જગ્યા છે, જેની કુલ ટકાવારી 13.5 થાય છે। આવી જ રીતે પુરુષ ઉમેદવારોની કુલ જગ્યા 7,415 છે, જે કેટેગરી વાઇઝ આપેલી છે। આમ આપણે જોઈએ તો એસસીબીસીની ટકાવારી સૌથી વધુ છે, જે 66.5 છે, જે સૌથી વધુ 4,300 પુરુષ ઉમેદવારોની જગ્યાઓ છે। આમ આપણે મહિલા ઉમેદવારોનું અંદાજિત કટ ઓફ કેટલું રહેશે તે જોઈએ। જેની જનરલ મહિલા ઉમેદવાર જેનું મેરિટ 101 થી 102 ની આસપાસ રહેશે। એસસીબીસી મહિલા ઉમેદવારનું 81 થી 84 રહેશે। ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારનું 81 થી 82 રહેશે। એસસી ફિમેલ મહિલાઓનું 81.82 રહેશે। એસટી ફિમેલનું 80.80 રહેશે। આમ એસટી ફિમેલ અને એસટી મેલનું મેરિટ બહુ ઝાઝો ફરક રહેતો નથી, જે 80.50 ની આસપાસ રહેશે। આમ તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે, જેની અંદર જનરલ કેટેગરીનું માર્ક 123 થી 125 રહેશે, જેની અંદર બિન હથિયારી ઉમેદવારોને 129 થી 135 ની આસપાસ મેરિટ રહેશે। એવી જ રીતે એસસીબીસી ઉમેદવારોનું 118 થી 120 ની આસપાસ મેરિટ અટકશે, જેમાં બિન હથિયારી ઉમેદવારોનું મેરિટ 125 આસપાસ અટકશે। ઈડબ્લ્યુએસ જેનું મેરિટ 116 થી 119 આસપાસ અટકશે અને બિન હથિયારી ઉમેદવારોનું મેરિટ 123 થી 126 આસપાસ અટકશે। એસસી ઉમેદવારોનું મેરિટ 109 થી 114 આસપાસ અટકશે, જેની અંદર બિન હથિયારી ઉમેદવારોનું મેરિટ 118 થી 121 આસપાસ અટકશે। આવી રીતે આપણે અંદાજો લગાડી શકીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલું અટકશે।